આરોગ્ય વ્યવસ્થા જ્યારે બીમાર પડી હોય ત્યારે કેવા દ્રશ્યો સર્જાયા, પરંતુ આ ગુજરાતમાં ખરેખર આવી જ પરિસ્થિતિ છે। અહીંયા આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓ માટે પૂરતા બેડની વ્યવસ્થા પણ નથી। વરસાદ રોકાયો ત્યારબાદ રોગચાળો હવે વકરી રહ્યો છે, તેની સામે આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓ માટે બેડની સુવિધા નથી। બીમાર લોકોને બાંકડા પર બાટલા ચડાવવામાં આવી રહ્યા છે। તાલાલા આરોગ્ય કેન્દ્રના આ દ્રશ્યો છે કે જ્યાં તેની વરવી વાસ્તવિકતા સામે આવી। પટ્ટાવાળા દર્દીઓને બોટલ ચડાવતા નજરે પડ્યા હતા, એટલે કે ના અહીંયા બેડની સુવિધા છે કે ના અહીંયા તબીબની સુવિધા છે। દર્દીઓના સગા બાટલા પકડીને બેસવા પણ મજબૂર બન્યા છે। હોસ્પિટલ અધિક્ષકે દર્દીઓ સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન પણ કર્યું। હોસ્પિટલ અધિક્ષક છે ડોક્ટર હડિયલ, કે જેમનું બેજવાબદારી ભર્યું વર્તન સામે આવ્યું છે। હોસ્પિટલ અધિક્ષકની ખુલ્લી દબંગાઈ સામે આવી। જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરી લો તેવી હોસ્પિટલ અધિક્ષકે ધમકી આપી છે। ગીર સોમનાથના તાલાલા વિધાનસભાના પાટનગર તાલાલા આરોગ્ય કેન્દ્રમાં વિકાસની વરવી વાસ્તવિકતા ત્યારે સામે આવી કે જ્યારે સંદેશ ન્યૂઝની ટીમ જ્યાં પહોંચી હતી ત્યારે દર્દીઓ બહાર બાંકડા ઉપર બાટલા ચડાવી રહ્યા હતા અને બાટલા માટે કોઈ સ્ટેન્ડ ન હતું, તેમના જ સગા બાટલા પકડીને ઊભા છે। અહીંયા બાટલા કોણે ચડાવ્યા તો આપણે જણાવી દઈએ કે જે પટ્ટાવાળા હોય છે તેણે આ દર્દીને બાટલો ચડાવ્યો છે અને જ્યારે જે હોસ્પિટલ અધિક્ષક છે તેમને પ્રશ્ન કરવામાં આવ્યો કે અમને બેડ ક્યારે મળશે, અમને યોગ્ય સારવાર ક્યારે મળશે, ત્યારે તેમણે કહ્યું કે જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરી લો। રાકેશ પરવડા અમારી સાથે હોસ્પિટલથી જોડાઈ ગયા છે। રાકેશ, એક તરફ અહીંયા રોગચાળો વકરી રહ્યો છે અને બીજી તરફ આ પ્રકારની વરવી વાસ્તવિકતા સામે આવી। દર્દીઓ માટે કોઈ પણ પ્રકારની સુવિધા નથી। કેવા દ્રશ્યો ત્યાં જોવા મળી રહ્યા છે હોસ્પિટલમાં? સ્થિતિ ખૂબ જ ગંભીર કહી શકાય એવી સ્થિતિ ગીર સોમનાથ જિલ્લાના તાલાળામાં જોવા મળી રહી છે। તાલાળા વિધાનસભાનું જે પાટનગર કહેવાય એવું તાલાળા છે। 43 ગામના લોકો છે એ આ આરોગ્ય કેન્દ્રમાં સારવાર લેવા આવે છે, પરંતુ અહીં સારવારના નામે માંદગી લઈને જતા હોય તેવી પરિસ્થિતિ છે। બહુ જ ચોંકાવનારી વિગત સામે આવી છે કે હોસ્પિટલના પટાવાળાઓ છે તે દર્દીઓને બાટલા ચડાવી રહ્યા છે। દર્દીઓને સુવા માટે પથારી નથી, બાકડા ઉપર બેસાડીને બાટલા ચડાવવાની ફરજ પડી છે। બીજી તરફ હું આપને બતાવવા માંગીશ, હોસ્પિટલની બહાર જ બાયોમેડિકલ વેસ્ટ ખુલ્લેઆમ પડી રહ્યો છે। એક તરફ રાજ્ય સરકાર છે તે લોકોના આરોગ્ય માટે ચિંતિત છે, પરંતુ તાલાળા વિધાનસભાની આ વરવી વાસ્તવિકતા છે। લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી છે। એક સ્થાનિક આપણી સાથે જોડાયા છે જે હોસ્પિટલ અધિક્ષકના દુર્વ્યવહારનો ભોગ બનેલા છે। શું કહેશો આખી વાત, કેટલા સમયથી આ તકલીફ? તમે તો ઘણો સમયથી આ તકલીફ છે। આજે સવારના 9 વાગે 10-15 લોકો મારી દુકાને આવી અને કહેવા માંડ્યા કે ભાઈ અમને કોઈ દવા નથી આપતા અને લેબોરેટરી બધું બંધ છે। તો ત્યાં ગયો ત્યાં 50-60 માણસો બેઠા હતા। તો ત્યારે આવીને મેં સાહેબને કીધું કે સાહેબ આ તો કે હડિયલ સાહેબ મેન છે એને ફોન કરો તમે। તો હડિયલ સાહેબને ફોન કર્યો તો એવું કીધું કે ભાઈ તમારે જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં ફરી દો। તમે ફરીથી રિક્વેસ્ટ કરું સાહેબ આમાં ફરિયાદ કરવાની વાત નથી, હું તમને રિક્વેસ્ટ કરું છું, લોકો માટે તમને પ્રશ્ન કરું છું, તમે કંઈક શાંતિથી જવાબ આપો। તો એવું કીધું કે તમે પછી મીડિયાવાળા ચોક્કસથી આપે જોયું તે પ્રમાણે હોસ્પિટલ અધિક્ષક જેની મુખ્ય જવાબદારી છે ડોક્ટર હડિયલ ઉદ્ધતાઈ ભર્યું દર્દીઓ સાથે વર્તન કરી રહ્યા છે અને ખુલ્લેઆમ કહી રહ્યા છે કે તમારે જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરો। આ ડોક્ટરને કોઈ સરકારની કે કોઈ મંત્રીની કે અધિકારીની કોઈ જાણે કોઈ ડર જ ન હોય તેવો દર્દીઓ સાથે દુર્વ્યવહાર થઈ રહ્યો છે। પ્રીતિ મહત્વની વાત છે, તાલાળા તાલુકાના જે 43 ગામો છે ગીર પંથકના, આ 43 ગામોના લોકોને આરોગ્યની સુવિધા આપતું આ એકમાત્ર આરોગ્ય કેન્દ્ર છે। આ આરોગ્ય કેન્દ્રમાં લોકોને ભારે હાલાકી પડી રહી છે, ત્યારે છેલ્લા 15 દિવસથી લોકો કહી રહ્યા છે કે આ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે, લેકિન તંત્ર કે રાજકીય નેતાઓના પેટનું પાણી નથી હલતું, એ મોટો વાત છે। પ્રીતિ, સવાલ એ થઈ રહ્યો છે, આપ અમારી સાથે રાકેશ જોડાયેલા જ રહેશું, કારણ કે અહીંયા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે કે શું તબીબોને દર્દીઓના સારવારની તેમના જે આરોગ્યની કંઈ જ પડી નથી? આરોગ્ય કેન્દ્રમાં કોઈ સફાઈ થતી નથી અહીંયા। અને ખાસ એક દર્દી પર અમારી સાથે જોડાયા અને જે તેમને પૂછવામાં આવ્યું કે ડોક્ટર અક્ષય હડિયલને જમે ત્યારે ફોન કર્યો ત્યારે તેમને આ પ્રકારની સમસ્યા જણાવી, ત્યારે ડોક્ટર અક્ષય હડિયલે ઉદ્ધતાઈ ભર્યો જવાબ આપ્યો છે, એ સાંભળી લઈએ। શા માટે દર્દીઓ આવી રીતે પરેશાન થાય છે સાહેબ?
સાહેબ આપ જવાબ આપો, શા માટે દર્દીઓ પરેશાન થાય અમે છે? સરકારને કહ્યો જગ્યા આપે, સ્ટાફ આપે તો નહીં થાય હતા. હો, બસ અચ્છા, જગ્યા ને સ્ટાફ નહીં હોય તો દર્દીઓને હેરાન કરવામાં આવશે? હેરાન કોઈ નથી થતું, બરાબર છે. હેરાન બાર પ્યુન બાટલા ચડાવે છે દર્દીઓને. પણ ક્યાં પ્યુન બહાર ચડાવે? તો કેટલા પેશન્ટ હોય, બધા ચડાવે જ છે, બ્રધર એ ચડાવે જ છે બધા. હો, અચ્છા, પ્યુન ચડાવે છે કે નથી ચડાવતા? પ્યુન ને મનાય જ છે ચડાવવાની, બરાબર. તો તો સાહેબ ને ના પાડે, દર્દીઓ પોતે કહે છે કે તો પ્યુન સાહેબ ને ના પાડી દે, પ્યુન આગળ ના ચડાવે. હું તો ના જ પાડું છું. તમે ના પાડો છો, છતાં કોણ ચડાવડાવે છે એ આપને? તો સાહેબ ને પૂછી દે, હું તો ના જ પાડું છું. અચ્છા, તો આપ હોસ્પિટલ અધિક્ષક છો ને સાહેબ? હા. હા, તો આપની ફરજમાં નથી આવતું? આપણી નીચેનો સ્ટાફ આપનું તો કયું મેં તો કાંઈ સૂચના આપું જ છું બધાને. મને ખબર જ છે ભાઈ, તમે પૂછી લ્યો ને જામને, હું તો ચડાવતો નથી બહાર, મારી ગાયને કોપીડી હોય છે, બરાબર છે. એમની તો તમારી અંડરમાં જ આવે છે ને, જે ડોક્ટર ચડાવતા હશે એ તો તમારી એ અંદર. બધાને સૂચના મળી જ ગઈ છે કે સિસ્ટર આગળ ચડાવવાના, પટ્ટાવાળા આગળ નહીં ચડાવવાના. તો હવે મારી જવાબદારી નહીં, બરાબર છે. ફોન કર્યો તમારે ત્યાં ફરિયાદ કરી હા, મેં તો કીધું જ છે તમને, કરી દો ફરિયાદ. ક્યાં ફરિયાદ કરવાની છે? બરાબર છે. ઈલાજ કરો, ગાંધીનગર કરો. ઈલાજ કરો, મેં તમને શું કીધું કે મેં સાહેબ, લોકોને આપ સૂચના કહો આપી છો ગમે ત્યાં દીધી. ફરિયાદ કરવાનું કહો છો. મેં તમને સૂચના આપી દીધી હતી ને કે ફરિયાદ કરો, મને કઈ પ્રોબ્લેમ નતો. અચ્છા, મેં ઇવનિંગમાં કહેતો જ નથી, બરાબર છે. તમે મસમોટી વાતો વચ્ચે તાલાળા વિધાનસભામાં આરોગ્ય ક્ષેત્રે વરવી વાસ્તવિકતા સામે આવી છે. તાલાળા વિધાનસભાનું જે પાટનગર કહી શકાય એવા જે તાલાળા ગીરનું એકમાત્ર આરોગ્ય કેન્દ્ર છે, ત્યાં અત્યંત વરવી પરિસ્થિતિ છે. આપ જોઈ શકો છો તે પ્રમાણે દર્દીઓને અહીં બાર બાકડે બેસાડીને બાટલા ચડાવવા પડે તેવી પરિસ્થિતિ છે. આપ જોઈ શકો છો આ દીકરીને અહીં બાકડા ઉપર બેસાડીને બાટલા ચડાવવાની ફરજ પડી છે. બીજા એક દર્દી છે તેને પણ અહીં બાકડા ઉપર બેસાડીને સારવાર આપવામાં આવે છે. તે બાકડા ઉપર જ બેસાડીને જે બાટલા ચડાવવામાં આવે છે. દર્દીના જે વડીલ છે એમની સાથે વાત કરીએ. દાદા, કેટલા ટાઈમથી આ પરિસ્થિતિ છે? શું કામ આવી હાલત છે? હું સવારે 9 વાગે છોકરીને લઈને આવ્યો હતો દવાખાને, કેસ કાઢ્યો, ડોક્ટરે પછી આપી સારવાર. હું પછી અહીંયા ઓપીડીમાં ગયો, એ લોકોએ મને કીધું કે શાંતિ રાખો. પછી હું અહીંયા બેડ ઉપર લઈ ગયો. બેડ ઉપર વિઝિટમાં ડોક્ટર હતા. ડોક્ટરે મને કીધું કે ભાઈ ત્યાં જઈને તમે વાતચીત કરો, બાકી અહીં કોઈ નહીં આવે. તમને બહાર શું કામ બેસાડ્યા? પછી કે અહીં જગ્યા નથી. પછી આ પેલા અહીં ગેટમાં ડોક્ટરના ગેટમાં જે પીયુનું પા ને એને આવીને આ બાટલો ચડાવ્યો. પીયુને બાટલો ચડાવ્યો? પીયુને. ડોક્ટરે નહીં? ડોક્ટર સાહેબ નો કરાય કોઈ. તમને પથારી કે બેડ નથી આપતા? કોઈ વસ્તુ નહીં. કાલે આવ્યા હતા, કાલે કહી દીધું બારે આપણા ઉપર બેસી જાઓ, અહીંયા આવીને બાટલો ચડાવી ગયા બાટલો કોણ ચડાવી દીધું? હતા. અહીંયા એક પટાવરો હમી આવે. દર્દીઓને બાકડા ઉપર બેસીને બાટલા ચડાવવામાં આવે. શા માટે? ના ના, આપ કયો, જે વાસ્તવિકતા છે એ કયો. એકચ્યુઅલી અત્યારે નવી હોસ્પિટલ બને છે, બરાબર. અને જગ્યાનો અત્યારે અભાવ છે, હા, એવી રીતે. જગ્યાના અભાવના કારણે પછી બાટલાઓ દર્દીઓ કહે છે કે પ્યુન ચડાવે છે, કોઈ નર્સિંગ સ્ટાફ નથી ચડતા. હમણાં દર્દી જોડે જ વાત કરીને આવ્યા છે. પ્યુન શા માટે બાટલા ચડાવે છે? તમે અધિક્ષક સાહેબને મળી લ્યો ને. નહીં, આપ અહીં આરએમઓ છો, આપ અત્યારે ફરજ ઉપર તમે છો કે નહીં? મારી વાત સાંભળો. આપ ફરજ ઉપર છો કે નહીં સાહેબ? આપ ફરજ ઉપર છો ને? દર્દી આવે તો એને સારવાર ટ્રીટ કોણ કરે છે? તમારા સિવાય કોઈ બીજા કોઈ અધિક્ષક સાહેબ આવે છે ટ્રીટ કરવા કે કોણ કરે છે અહીંયા? ટ્રીટમેન્ટ તો બધા આપે છે. આપે છો ને? અચ્છા, અત્યારે શા માટે સ્થિતિ છે? આપણી નજરની સામે બે દર્દીઓ બેઠા છે, બાટલા હાથમાં લઈને બેઠા છે, પ્યુન દ્વારા બાટલા ચડાવવામાં આવે. શું કારણ છે સાહેબ? શું કારણ છે દર્દીઓ સાથે આ પ્રકારનું વર્તન થાય છે? શું કારણ છે? આખી વાત કહો. સવાલ ઉઠાવી રહ્યું છે, સવાલના જવાબ નથી. દર્દીઓ વારંવાર હાલાકીનો સામનો કરી રહ્યા છે. ત્યારે આ પરિસ્થિતિ માટે જવાબદાર કોણ, અને આ જે પરિસ્થિતિ માટે જે જવાબદાર છે તેની સામે તંત્ર શું પગલાં લેશે તે જોવું રહ્યું. રાકેશ આહિર, સંદેશ ન્યૂઝ, ગીર સોમનાથ. મારી છોકરી અતિ બીમાર છે, બાટલા ચાલુ છે. અત્યારે ગંદકીમાં બાટલા ચડાવવા પડે છે. તમે આ ગંદકીની હાલત જોઈ લ્યો. સવારના 9 વાગ્યા અમે હેરાન થઈએ છીએ. કોઈ જવાબ નથી દેતું. જવાબ દે સાહેબ પાંચ જાય તો આમ જાઓ, તમે આમ જાઓ. સવારના 9 વાગે બાટલા જ કોઈ ચડાવવા આવતું નથી. આ દવાઈ જો બહારથી લખી દે, દવાઈઓ લખી દે. દવાઈ બહારથી જ લખી દે. એની દવાઈ ન કરતા ડોક્ટર ઉપર હરખી સારવાર કરતા હોય ના. બાપા સવારના બાટલા નથી દેતા. આ બાટલા હપ્તા ફર્યા મેં કલાકથી. હા, તો હજી કોઈ ચડાવવામાં આમતું નથી કે નથી ચડાવવા છે. આગળ ઓલ ડોક્ટર પાસે વાં જાવ કોણ નામ આ બાટલા? ધાવા ગામ. અચ્છા, કોને લઈને આવ્યા છો? મને મરવા ને તો આરોગ્ય વિભાગ જ ક્યાંક અત્યારે બીમાર થઈ ગયું હોય તો લાગી રહ્યું છે. કારણ કે આ તાલાલા આરોગ્ય કેન્દ્રની સ્થિતિ આપણે જોઈ કે જ્યાં દર્દીઓ બાંકડા પર બેઠા છે તેમને
પ્યુન બાટલા ચડાવી રહ્યા છે. અહીંયા તબીબો હાજર છે. ડોક્ટર અક્ષય હળિયલ હોસ્પિટલ અધિક્ષક છે તેઓ હાજર છે. તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે તમને આ પરિસ્થિતિની ખબર છે, તેવું કહે છે કે મેં તો સૂચના આપેલી છે કે સિસ્ટર એટલે કે નર્સ બાટલા ચડાવે, પ્યુન નહીં ચડાવે. એટલા એનો મતલબ એ થયો કે ડોક્ટર અક્ષય હળિયલને ખબર છે કે અન્ય તબીબો પ્યુન પાસેથી બાટલા ચડાવડાવે જ છે. તો પછી એ એવું શા માટે કહી રહ્યા છે કે અત્યારે સ્થિતિ આવી છે, તમારે જ્યાં ફરિયાદ કરવી હોય કરી લો, એટલે કે એમને કોઈની પડી જ નથી. હોસ્પિટલમાં આવા પ્રકારની સ્થિતિ છે અને ડોક્ટર અક્ષય હળિયલ એવું કહી રહ્યા છે કે માત્ર ગાયનેકની ઓપીડી મારે જોવાની હોય છે, હોસ્પિટલની જવાબદારી, આરોગ્ય કેન્દ્રની જવાબદારી મારી આવતી જ નથી. તો પછી હોસ્પિટલ અધિક્ષક કામના શું છે? શું તેઓ પોતાની કેબિનમાંથી બહાર નીકળીને જોતા નથી કે અન્ય તબીબો કામ કરી રહ્યા છે કે નહીં? અને અન્ય ત્યાં હાજર તબીબને જ્યારે સવાલ પૂછવામાં આવે છે કે શું તમે સૂચના આપી છે, ત્યારે તે કોઈ જવાબ જ નથી આપી રહ્યા અને કહી રહ્યા છે કે હોસ્પિટલ અધિક્ષકને પૂછી લો. અને હોસ્પિટલ અધિક્ષક તો જાણે કોઈનો ડર જ ન હોય. એમણે એ પણ કહ્યું કે જેને ફરિયાદ કરવી હોય કરી દો, ગાંધીનગર કરવી છે ગાંધીનગર કરી લો, એમને કંઈ જ પડી નથી. એમને મસ્ત મોટો પગાર મળે છે, પણ જવાબદારીના નામે તે મીંડું છે. પરંતુ અહીંયા ભોગ બની રહ્યા છે આ દર્દીઓ. આ કોઈ 1 કે 2 દિવસથી આવી પરિસ્થિતિ નથી, 15 દિવસથી આ પ્રકારના ધક્કા ખાઈ રહ્યા છે આ દર્દીઓ. દર્દીઓ એવું પણ કહી રહ્યા છે કે આરોગ્ય કેન્દ્રમાં અમે એટલા માટે આવીએ છીએ કે અમને ત્યાંની દવાઓ મળશે, જેના કારણે બહારની દવાનો ખર્ચો અમે બચાવી શકીએ, કારણ કે અહીંયા ગરીબ લોકો આવે છે, પણ અહીંયા તબીબો તેમને બહારની દવા આપે છે. તો પછી પ્રાઇવેટ હોસ્પિટલમાં કેમ ન જાય? આરોગ્ય કેન્દ્ર શું કામનું? અહીંયા દર્દીઓ પીડાઈ રહ્યા છે, અહીંયા દર્દીઓમાં સારવારનો અભાવ છે, તબીબો તેમને યોગ્ય જવાબ આપતા નથી. અને બીમાર દર્દી જે સ્વજન છે તે બીમાર દર્દીને અહીંયા લઈને આવે છે, પણ અહીંયા તો દર્દીઓને ધક્કા ખવડાવવામાં આવી રહ્યા છે કે અહીંયા જાઓ ત્યાં જાઓ. અને દર્દીઓ કેવી પરિસ્થિતિમાં બેઠા હોય છે. ફોન પર કોઈ અધિકારી પણ બોલવા તૈયાર નથી. અમે ફોન પર એમને સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ એ ફોન પર જવાબ આપવા તૈયાર નથી. અને જ્યારે જવાબ આપ્યો ત્યારે ડોક્ટર અક્ષય હળિયલે શું જવાબ આપ્યો તે પણ આપણે સાંભળ્યું કે જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરી દો. એટલે કે ના એમને તંત્રનું કોઈ ડર છે અને ના કોઈ સરકારનો ડર હોય તેવું લાગી રહ્યું છે. રાકેશ, સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ અધિકારીઓને આપણે ફોન કર્યા પણ કોઈ બોલવા પણ તૈયાર નથી. ત્યાંના દર્દીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે, ગંદકી ત્યાં જોવા મળી રહી છે, સારવારનો અહીંયા અભાવ છે. કેટલા દિવસથી આવી પરિસ્થિતિ છે? નીતિ, અહીં જ્યારે સંદેશ ન્યૂઝે સમાચાર મળ્યા અને તાત્કાલિક ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યા અને રિયાલિટી ચેક જે સામે આવ્યું કે દર્દીઓ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. દર્દીઓ પોતાના મોઢે કહી રહ્યા છે કે છેલ્લા 15 દિવસથી આ પરિસ્થિતિનો લોકો સામનો કરી રહ્યા છે, પરંતુ જે જવાબદાર તંત્ર છે, આરોગ્ય વિભાગ હોય કે જે બીજા જવાબદાર અધિકારીઓ હોય કે રાજકીય નેતા હોય, કોઈને કોઈની કાંઈ પડી જ નથી. માત્ર મત લેવા સમયે લોકોને મસમોટી વાતો કરીને મતો લઈ જાય છે, પરંતુ આ વિસ્તારના જે લોકોને છે પડતી હાલાકીનો કોઈ ઉકેલ કરવા માટે હજી સુધી કોઈ અહીં ફરક્યું નથી. 15 દિવસથી લોકો હેરાન થાય છે, પરંતુ કોઈના પેટનું પાણી નથી હલતું. તે ગુજરાતના આરોગ્ય ક્ષેત્રની કેવી વરવી પરિસ્થિતિ છે તે જ વર્તાવે છે. જી, ડોક્ટર અક્ષય હળિયલ કે જ્યાં હોસ્પિટલના અધિક્ષક છે તેમને પણ પ્રશ્ન કરવામાં આવ્યો. આપણે સંપર્ક કર્યો ને એમણે એવું કહ્યું કે અત્યારે હું ઓપરેશનમાં છું, જવાબ નહીં આપી શકું. આ લાગે છે કે સાચું બોલી રહ્યા છે, કારણ કે અહીંયા તો આરોગ્ય કેન્દ્રમાં આપણે સ્થિતિ જોઈ છે, લોકો માટે બેડની સુવિધા નથી, લોકો બાંકડા પર બેસીને સારવાર લઈ રહ્યા છે, તો અહીંયા ઓપરેશન કેવી રીતે થતા હશે? ચોક્કસથી અહીં જે દર્દીઓ છે, દર્દીઓને પારાવાર મુશ્કેલી છે. ચારે તરફ મેડિકલ બાયો વેસ્ટ જોવા મળી રહ્યો છે, ગંદકીનું સામ્રાજ્ય છે. આપણે હું દ્રશ્ય બતાવવા માંગીશ. આ હોસ્પિટલના મુખ્ય દ્વાર પાસે જ જોઈ શકો છો બાયો મેડિકલ વેસ્ટ એમને ખુલ્લેઆમ પડ્યો છે. અહીં સવાલ એ છે કે દર્દીઓ સાજા થવા આવે છે કે બીમાર પડવા આવે છે. આ જ રીતે ગાયનેક વિભાગની સ્થિતિ છે, લેબોરેટરીની સ્થિતિ છે. તમે જે વિભાગમાં જાઓ ત્યાં તમામ જગ્યાએ બાયોમેડિકલ વેસ્ટ અને ગંદકી જોવા મળી રહી છે. લોકોને પૂરતી સારવાર મળતી નથી અને લોકોને હાલાકી ભોગવવી પડી છે. બીજી મહત્વની વાત છે કે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આરોગ્ય ક્ષેત્રે ખૂબ જ એક્ટિવ છે. જી રાકેશ,
આપે કહ્યું કે ગાયનેક વિભાગમાં પણ આવી જ પરિસ્થિતિ છે. ડોક્ટર અક્ષય હડિયલે જે કહ્યું કે તેઓ ગાયનેક વિભાગના ઓપીડી સંભાળે છે, અત્યારે એમને ફોન કરીને પ્રશ્ન પૂછવાનો પ્રયત્ન કર્યો ત્યારે એમણે કહ્યું કે તે ઓપરેશનમાં છે. અત્યારે આપ આરોગ્ય કેન્દ્રમાં હાજર છો, ખરેખર ડોક્ટર અક્ષય આરોગ્ય કેન્દ્રમાં હાજર છે અને ઓપરેશનમાં છે, એ ખરેખર વસ્તુ સાચી છે ખરી? કારણ કે ત્યાં તો દર્દીઓને સારવાર લેવા માટે બેડ પણ ઉપલબ્ધ નથી. ઓપરેશન ક્યાંથી થતા હશે? તદ્દન જૂઠાણું ફેલાવી રહ્યા છે. જી, જ્યારે સંદેશ ન્યૂઝની ટીમ આરોગ્ય કેન્દ્ર ખાતે પહોંચી હતી ત્યારે તે ઓપીટી વિભાગમાં બેઠા હતા અને જ્યારે સંદેશ ન્યૂઝે તેમને સવાલ કર્યા ત્યારે તેમણે ખુલ્લે કહ્યું કે તમારે જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરી લ્યો. હવે જ્યારે મીડિયા સવાલ ઉઠાવી રહ્યું છે ત્યારે પોતાના જે ભૂલ છે અને પોતાની બેદરકારીથી બચવા માટે પોતે ઓપરેશનમાં હોવાનું જણાવી રહ્યા છે, પરંતુ અત્યારે હાલ કોઈ ઓપરેશન આ આરોગ્ય કેન્દ્રમાં ચાલી નથી રહ્યું. પ્રીતિ, બિલકુલ. આપ રાકેશ અમારી સાથે જોડાયેલા રહેશો. તદ્દન જુઠ્ઠાણું ફેલાવી રહ્યા છે. કહેવાતા તબીબ, હોસ્પિટલ અધિક્ષક જે ગાયનેક છે, જે એક જીવમાંથી બીજો જીવ લાવે છે, કેવું જુઠ્ઠાણું ફેલાવી રહ્યા છે. એમને દર્દીઓની કંઈ પડી નથી, ત્યાં સુધી કે જવાબ આપવા માટે પણ તૈયાર નથી. પહેલા એમણે એવું કહ્યું કે જેને ફરિયાદ કરવી હોય કરી લો, અને જ્યારે અમે ફરીથી સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે એવું કહી રહ્યા છે કે અત્યારે હું ઓપરેશનમાં છું. આખરે કહેવા શું માંગે છે? શું જવાબ નથી આપવો કે પછી જવાબદારીમાંથી તેઓ છટકી રહ્યા છે? ધારાસભ્યને પણ સંપર્ક કરવાનો અમે પ્રયત્ન કર્યો, તેઓ એવું કહી રહ્યા છે કે અત્યારે મિટિંગમાં છું અને ફોન કાપી નાખ્યો. અહીંયા જ્યારે મત માંગવાની ચૂંટણી જ્યારે આવે ને ત્યારે તમામ ઉમેદવારો, તંત્ર અહીંયા કામે લાગી જાય છે. ભાઈ અમને મત આપજો, અમે સારામાં સારી સુવિધા આપીશું. હવે જોઈ લો, તમે મત આપીને તમને ખુરશી આપી છે, પણ દર્દીઓને અહીંયા સારવાર લેવા માટે દર્દીને અહીંયા તમે બાંકડા આપ્યા છે. તમને સારી ખુરશી પર બેસાડી દીધા છે. એસી ઓફિસમાં તમે અત્યારે સત્તાનું સુકાન સંભાળી રહ્યા છો, પણ અહીંયા જેના મતથી તમે નેતા બન્યા છો એ દર્દીઓની હાલત કેવી છે એ પણ અત્યારે જોઈ લો. એમને સારવાર લેવા માટે ના દવાની સુવિધા છે કે ના અહીંયા તબીબી સારવાર મળી રહી છે.